મિત્રો આવા સોસાયટીમાં નાની બાબતોમાં ડિસ્પ્યુટ થતા હોય છે અને લોકોને નાની બાબતોમાં મૂંઝવતા પ્રશ્નો હોય છે. દરેકમાં ડિસ્પ્યુટ એવું નથી હોતું, પરંતુ એનો ઉકેલ બહુ સુખદ હોય છે. બહુ નાની બાબતનો ઉલ્લેખ પણ એનો ઉપાય પણ સામાન્ય જ હોય છે. તો વાત જાણીએ તો મારા એક ફોલોઅર મિત્રએ મને સવાલ કર્યો છે કે સોસાયટીમાં જે બોર્ડ હોય, જે વ્યક્તિ જે લોકો રહેતા હોય, એ બોર્ડમાં કોનું નામ હોવું જોઈએ. ધારો કે પિતાના નામનું ફ્લેટ હોય તો પુત્ર કે પુત્રીનું નામ હોઈ શકે, અથવા તો પુત્ર કે પુત્રીના નામે ફ્લેટ હોય તો પિતાના નામનું બોર્ડ ચાલે કે ના ચાલે. એટલે મૂળ એમનો કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ બોર્ડ એકચ્યુઅલી કોના નામનું હોવું જોઈએ. હવે આને શબ્દ બોર્ડ ઉપયોગ કર્યો છે સવાલમાં, પણ એકચ્યુઅલી વાત કરે છે નેમ પ્લેટની, કે સોસાયટી અથવા કોઈ પણ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ સોસાયટી હોય તો એમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એ લોકો નેમ પ્લેટ મૂકતા હોય છે. તે નેમ પ્લેટ એકચ્યુઅલી કોના નામની, એના માટે કાયદો શું છે એવું મને પૂછે છે. પણ એવો કોઈ કાયદામાં આ બાબતમાં કોઈ સ્પષ્ટ રીતે કંઈ લખેલું નથી. પણ જો કાયદાનો જે કહેવાય ને કે એસેન્સ, એટલે કે એનું જે કાયદાના જે મૂળભૂત સિદ્ધાંતો છે, એનો હાર્દ છે, એ મુજબ એવું જોઈએ કે જે વ્યક્તિ ખરેખર સભાસદ હોય એ લોકોનું જે નામ તમારે મૂકવું જોઈએ. અને જો ધારો કે તમારે એમના પિતાનું કેવું નામ મૂકવું હોય, પુત્રનું નામ હોય અને પિતા પોતાનું નામ મૂકવા માંગતા હોય તો આખું નામ લખવું જોઈએ. એટલે શું છે કે લોકોને ખબર પડે કે ભાઈ પુત્ર એના પિતાનું નામ ને પછી સરનેમ, એટલે ખબર પડે. તો આ રીતનું એકચ્યુઅલી સભાસદનું નામ હોય તો વધારે સારું. બાકી જો તમે સભાસદ સિવાયનું કોઈનું નામ લખતા હોય તો એવું કંઈ મોટો ગુનો નથી કે મોટું વાયોલેશન નથી. કદાચ તમે એવું કરી શકો કે કૌંસમાં બીજું કોઈ નામ જે સભાસદનું નામ હોય એ લખી શકો છો, અથવા તો સભાસદનું નામ લખીને જે વ્યક્તિ ત્યાં રહેતું હોય એનું નામ તમે લખી શકો. આ કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. મોજ કરો, શાંતિથી જીવો.